હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। તો અહીંયા આપણે ઉનાળાની ગરમીને દૂર કરવા માટે અહીંયા આપણે એક શરબત બનાવીશું। તો અહીંયા રોજ શરબત આપણે બનાવવાના છીએ। તો અહીંયા મેં સૌથી પહેલાં 1 ચમચી તકમરિયા લઈ લીધા છે। તકમરિયા છે તે પેટની શરીરની ગરમીને ઠંડક આપે છે અને તે 10 જ મિનિટમાં તે તકમરિયા છે તે ફૂલી જશે। તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે એક આપણે સ્પેન લેશું અને સ્પેનમાં આપણે દૂધ એડ કરીશું। તો અહીંયા દૂધ છે તે મેં 1/2 લીટર દૂધ લીધું છે અને તેને આપણે આ રીતે ઉકળવા દેવાનું છે થોડીક વાર સુધી। હવે અહીંયા દૂધ છે તે ગરમ થશે એટલે આપણે એમાં સેવઈ એડ કરીશું। અહીંયા સેવઈ તમારે ઝીણી લેવાની નથી પણ જાડી લેવાની છે। અહીંયા રોજ શરબત બનાવતી વખતે સેવ છે તે જાડી લેવાની છે અને સેવ છે તેને પલાળવાની નથી, ઘીમાં શેકવાની નથી, ફક્ત દૂધમાં એડ કરવાની છે। અને દૂધમાં એડ કરશો એટલે થોડીક 5 થી 7 મિનિટમાં તમારી સેવ છે તે આ રીતે બફાઈ જશે અને એકદમ સરસ કૂક થઈ જશે। તો અહીંયા આપણે જાડી સેવ લેવાની છે। તો અહીંયા ઉનાળાની ગરમીમાં રોજ શરબત અહીંયા મળી જાય તો ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બને છે અને આ શરબત તમે રોજ શરબત તમે બનાવી અને ફટાફટ પી શકો છો। તો અહીંયા આપણે 5 થી 7 મિનિટમાં દૂધ છે તે ઉકળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો સેવ આપણી જાડી છે તો એડ કરી દીધી છે અને 2 ચમચી આપણે ખાંડ એડ કરી છે। ખાંડ આપણે વધારે એડ કરવા નથી કેમ કે રોજ સિરપ છે તેમાં ખાંડનું પ્રમાણ હોય છે એટલે ધ્યાનમાં રાખી અને ખાંડ આપણે એડ કરીશું। અહીંયા ઉનાળાની ગરમીમાં આવું શરબત તમે દરરોજ બનાવી અને પી શકો છો। તો અહીંયા આપણે આઈસ્ક્રીમવાળું બનાવીશું રોજ શરબત અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે જોઈ શકો છો અહીંયા દૂધ છે તે આપણું ઉકળી ગયું છે અને હવે આપણે સેવ છે તેને ચેક કરી લેશું। તો હજી આપણી સેવ થોડીક વાર થવા દેશું એટલે આપણી સેવ છે તે બફાઈ જશે। હવે આપણે અહીંયા 2 ચમચી જેટલું દૂધ લેશું અને એમાં 1 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર છે તેને એડ કરીશું। તેનાથી જે ફાલુદા શરબત છે તે એકદમ ઘટ એવું બનશે અને ફટાફટ તમારું આ શરબત છે તે બની અને રેડી થઈ જશે। અહીંયા આ રીતે ગાંઠા ન પડે એટલા માટે ગરમ દૂધમાં આ રીતે મિક્સ કરી અને પછી જ તમારે એડ કરવાનું છે। તો આપણે ગેસની આંચ આપણે એકદમ સ્લો કરી નાખી છે અને આપણે હવે મિક્સ કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લેશું અને થોડીક વાર થવા દેશું। 1 થી 2 મિનિટમાં તમે આ રીતે હલાવશો એટલે તમારું જે ફાલુદા શરબત છે તે ફટાફટ અહીંયા ઘટ થવા લાગ્યું છે। તમે જોઈ શકો છો આ રીતે હલાવશો એટલે ઘટ થઈ જશે અને ગેસ આપણે બંધ કરી દેવાનું છે। તો અહીંયા આપણે બાઉલ છે તેમાં ઠંડુ કરવા આપણે ફ્રીજમાં રાખી દઈશું। અહીંયા 2 કલાક જેવું ઠંડુ થાય પછી આપણે તેમાં બધા ડ્રાયફ્રૂટ છે તે એડ કરીશું। તો અહીંયા આપણે ફ્રીજમાં રાખી અને આ રીતે કાઢી લેશું અને હવે આપણે એમાં બધા જે ઇન્ગ્રીડિયન્ટ છે તે એડ કરી દઈશું। તો અહીંયા 2 ચમચી આપણે તકમરિયા એડ કરીશું। તેનાથી ખૂબ જ ઠંડક આપે છે શરીર માટે। અને રોજ સિરપ છે તે આપણે 2 ચમચી જેવું એડ કરેલું છે તો આપણે એ રોજ સિરપ છે તેને એડ કરીશું। અહીંયા તમારે બધું મિક્સ કરી અને પછી તમે એડ કરી શકો છો। અહીંયા 2 કલાક જેવું આપણે આ રીતે સેવ અને દૂધને આપણે ફ્રીજમાં રાખેલું છે। હવે અહીંયા આપણે આઈસ્ક્રીમ
વાળો રોઝ શરબત બનાવીએ છીએ. તો અહીંયા આઈસ્ક્રીમ છે તેને આપણે આ રીતે એડ કરી દઈશું અને પછી તમને મનગમતા ડ્રાયફ્રૂટ છે તે એડ કરીશું. તો અહીંયા આવી ઉનાળાની ગરમીમાં તમે આવું ફાલુદા શરબત પીશો એટલે આઈસ્ક્રીમવાળો તો ખૂબ જ ટેસ્ટી અને સારો એવો બનશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી છે જ. અહીંયા આપણે આ જેલી છે તેને એડ કરેલી છે અને અહીંયા કાજુ બદામ અને પિસ્તા આપણે ઉપરથી એડ કરીશું. તો આવું તમને શરબત પીવા મળે તો પેટમાં ઠંડક પણ મળે છે અને ગરમી છે તે પણ દૂર થઈ જશે. તો આ ટ્રિક્સ અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.